એ મિત્તલબેન, તમે આટલા સુંદર છો તો તમને કેમ નજર નથી લાગતી? મારી જોડે કાજલનો ડબ્બો છે એટલે. મને કીધું? હા, તમને જ કીધું ને તો. હું કાજલના ડબ્બા જેવો લાગુ તને? હા, તમે તમારા ખુદને જ પૂછી જોવાનો. पैर ऊपर लो ना, झाड़ू मारना है. भगवान મને ઉઠાઈ લે હંગાત. આશીષ, પહેલા બધો માળિયો સાફ કર દો અને પછી બધા પંખા સાફ કર દો. પછી ભાઈ સોફા સાફ કરી દેવાના. બધું જ ઘરનું સાફ તમારે જ કરવાનું છે. કેમ કશું બોલતા નહીં? બોલ્યા વગર બેહી રહ્યા હો. વિચારું કે આ બધું સાફ કરું કે હાથ સાફ કરું. હલે, કાળા મીઠામાં ધોળા મીઠામાં શું ફરક તમને ખબર હે? ના. હા, ગોડા જેવા જ છો. કાળું મીઠું કાળું હોય, ધોળું મીઠું ધોળું હોય. આશીષ, ભગવાને દરેક પુરુષને નીચે આઝાદ અને બુદ્ધિમાન બનાવીને મોકલ્યા છે. નીચે આવીને પુરુષ લગ્ન કરી લે, એમાં ભગવાનનો શું વાંક? મિત્તલ, હા, કેરીની સીઝન આવી, કેરી ખાવાનું મન થઈ ગયું. હવે બજાર જોઈએ ને તો ગોટલા વગરની કેરી લઈને આવજો. ગોટલા વગરની કેરી તો મળતી છે. બુદ્ધિ વગરનું બૈરું મળે તો ગોટલા વગરની કેરી કેમ ના મળે? ખબર પત્ની અને માનામાં શું અંતર? હા બોલતો શીખવાડે ને પત્ની ચૂપ રહેશે. આશીષ, તમને કોઈ 1 કરોડ રૂપિયા આપો તો તમે તમારા પતિને લાફો મારો? ગાંડી થઈ ગઈ. હું તને પૈસા માટે લાફો મારું? સોરી, મારે તારા હાથે વાત જ નહીં કરી. હવે આવું નહીં કહું. પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ. આશીષ, રોજ આમળાનું જ્યુસ પીવાથી ને આપણું લોહી શુદ્ધ અને સારું થાય. જે મળે એ પીવાન કર ને, ખોટો નખરો કર્યા વગર. હારું ખોટું લોહી તારે ખાલી લોહી પીવાથી મતલબ રાખ ને. દેખાતું નથી, શું કરો છો? ઘરમાં કામ પડ્યું છે, કામ વાળી ગોતું છું. નંબર આપું? ફુરસદથી નહીં બનાવી એવું નહીં લાગતું? ભગવાને તને ફુરસદથી જ બનાવી ને. હવે નકામી વસ્તુ નવરાવો એટલે જ બને. આપણે થપ્પો દાવ રમતા આવીએ તો તમે કેટલી વારમાં મને શોધી લો? મને કાળું કૂતરું કર્યું હોત તે હું તને શોધવા આવું. હું તને શોધવા આવું. બસ હેરાન કરતો કરો. શું મનમાં બોલ બોલ કરો? થોડું ઉતાવળું બોલો ને. શું છે નહીં મિત્તલ? બાજુ પાડોશી ઘેર શું કહેતી હતી બાજુવાળી મારા વિશે? એમ કહેતી હતી કે તમે પેલા ઊંટ જેવા છો જ્યાં. એવું તો ના કીધું હે મારા વિશે એમને. એવું જ કીધું.